તહેવારો પહેલા જ રસોડાનું બજેટ બગાડે તેવા સમાચાર સામે આવ્યા। છેલ્લા 3 દિવસમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં ₹50નો વધારો નોંધાયો, જ્યારે કપાસિયા અને પામોલીન તેલ પણ મોંઘા બન્યા છે। રાજ્યમાં વરસાદના કારણે કાચા માલની આવક ઘટતા માંગમાં સતત વધારો થતા ભાવ પણ સતત વધી રહ્યો છે। વેપારીઓનું માનવું છે કે હાલની સ્થિતિ યથાવત રહી તો તહેવારો સુધી ખાદ્યતેલ વધુ મોંઘું થઈ શકે છે। ખાદ્ય તેલમાં સિંગ તેલમાં આપણે જોવા જઈએ તો છેલ્લા 3-4 દિવસમાં 50 થી 60 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને કપાસિયા તેલમાં 20 રૂપિયા જેવો ભાવ વધારો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે। સિંગ તેલમાં ભાવ વધારો થવાના કારણો જોવા જઈએ તો વરસાદની સિઝન હોવાને કારણે પિલાણમાં પણ અત્યારે થોડી તકલીફ પડી રહી છે। આ ઉપરાંત આ વર્ષના અત્યારે સિંગ તેલના નીચામાં નીચા ભાવ જોવા મળી રહ્યા છે। ગવર્મેન્ટે મગફળી પૂરતા પ્રમાણમાં અને ખૂબ નીચા ભાવમાં આપતા, આ ઉપરાંત ખોળના ભાવ પણ ઊંચા રહેતા અને ઉનાળાની અંદર ખાદ્ય તેલની ડિમાન્ડ પ્રમાણમાં ખૂબ ઓછી રહેતા ખાદ્ય તેલની અંદર સિંગ તેલની અંદર સારા એવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો હતો। પરંતુ અત્યારે વરસાદની સિઝન ફરીથી ચાલુ થઈ જતા અને સિંગ તેલની અંદર ખૂબ સારા પ્રમાણમાં ડિમાન્ડ નીકળતા અત્યારે સિંગ તેલની અંદર 50 થી 60 રૂપિયા જેવો પ્રત્યાઘાતી વધારો જોવા મળી રહ્યો છે। આગામી સમયની અંદર પણ સિંગ તેલમાં ભાવ ઘટી શકે એવી શક્યતાઓ બિલકુલ ઓછી છે।